સમાચારમાં આગળ વાત જૂનાગઢની કરીશું કે જ્યાં 3 સિંહબાળના મોત અંગે વન મંત્રીએ ખુલાસો કર્યો છે અને વાયરસના કારણે સિંહબાળના મોત થયા હોવાનું મુળુ બેરાએ જણાવ્યું છે. તો સાથે અન્ય સિંહો પર પણ નજર રખાઈ રહી છે તેવું પણ મુળુભાઈ બેરા કહી રહ્યા છે અને જણાવ્યું કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે સિંહબાળને બચાવવા મુશ્કેલ થાય છે અને વન વિભાગની વેટરનરી ડોક્ટરની ટીમે બ્લડ સેમ્પલ લીધા છે. રેવન્યુ વિસ્તારમાં સિંહ પર દેખરેખ રાખવામાં આપવા માટે પણ સૂચના આપી દેવાઈ છે. તો સાથે સિંહો પર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બરડાની શરૂઆત અંગે સાંસદ પરિમલ નથવાણીએ પણ નિવેદન આપ્યું અને કહ્યું કે સાસણગીરમાં ભારણ વધી રહ્યું છે. બરડાની શરૂઆત થતાં સાસણનું ભારણ ઘટશે અને બરડા સિવાય અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ. તો સિંહ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. ઉપર બહુ જ દબાણ વધી રહ્યું છે. લોકોને લાયન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી, સફારી પણ નથી મળતી. તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત કાલે જ થઈ ગઈ છે. એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા અને બરડાથી એક મોટું ભાર સાસણથી ઓછું થશે. 3 સિંહબાળ મૃત્યુ થયું, હજી 6 જેટલા સિંહબાળ અને 3 માદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું. તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા BCCF ગાઈડલાઇનથી લઈ અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા. આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે, બધા ડૉક્ટરો, વન વિભાગના ડૉક્ટરો ની ટીમે ખૂબ સરસ રીતે કામ કરી. એના બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા.